નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। વડોદરાથી મહત્વના સમાચાર। વડોદરાની વિશ્વામિત્રીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। 22 ફૂટે પહોંચી ગઈ છે વિશ્વામિત્રીની સપાટી વધતા કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। હાલમાં કાંસા રેસિડેન્સી સમૃદ્ધિ ટેનામેન્ટમાં ઘૂસ્યા છે પાણી। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પાણી ઘૂસતા લોકો ઘરમાં ફસાઈ ગયા છે। ફાયરની ટીમો રેસ્ક્યુ માટે પહોંચી છે। લોકોને તાત્કાલિક જે સુરક્ષિત સ્થળ છે ત્યાં ખસી જવા સૂચના આપી દેવામાં આવી છે। ફાયરની ટીમને આપ જોઈ રહ્યા છો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, જે રીતના 22 ફૂટે સપાટી છે, કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત છે, કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે? બિલકુલ સિદ્ધાર્થ, જો વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો વડોદરા શહેરની મધ્યમાંથી આ નદી પસાર થાય છે। જેમ જેમ વરસાદી માહોલમાં નદીનું સ્તર જે છે તે વધતું જાય છે તેમ તેમ જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેમની ચિંતામાં વધારો થાય છે। અત્યારે મોટા સમાચાર જે છે તે વડોદરા પશ્ચિમ વિસ્તારમાંથી આવી રહ્યા છે। કાંસા રેસિડેન્સી સમૃદ્ધિ ટેનામેન્ટ કે જે વડસર ગામની આસપાસ આવેલા જે રેસિડેન્સ એરિયા છે ત્યાં વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે। વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે, જેના કારણે જે હજારો લોકો છે તેઓ પોતાના ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે ભૂતકાળનો જે પૂરનો અનુભવ છે તેનાથી તંત્ર જે છે થોડુંક સાવધ થયું છે। ફાયરની ટીમો જે છે તે અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને ફાયરના જે જવાનો છે તેમના દ્વારા અનાઉન્સમેન્ટ કરીને લોકોને તાત્કાલિક પોતાનું જે ઘર છે તે ખાલી કરીને જે સામાન્ય સ્થળ છે ત્યાં પહોંચી જવા માટે સૂચના જે છે તે આપવામાં આવી રહી છે। આ છે વડોદરા પશ્ચિમની વાત, પરંતુ જે કારેલીબાગ સહિતના જે જુદા જુદા વિસ્તારો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારમાં લોકો વસવાટ કરે છે એ તમામ લોકોને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના જે છે તે તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે। સિદ્ધાર્થ, હાર્દિક, જે રીતે સપાટી વધી રહી છે નદીની, ભૌગોલિક રીતે વડોદરાનો કેટલો વિસ્તાર અસરગ્રસ્ત થઈ શકે છે? કયા કયા વિસ્તારો પર અસર જોવા મળી શકે છે? બિલકુલ, જો વડોદરાની ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો સમા વિસ્તાર કે જે વિશ્વામિત્રીની બિલકુલ નજીક અડીને આવેલો વિસ્તાર છે એની સાથે સાથે વાત કરીએ તો કારેલીબાગ જે વિસ્તાર છે તેનો કેટલોક હિસ્સો છે ત્યાં જલારામનગર ઝુંપડપટ્ટી સહિતના જે કેટલીક સોસાયટીઓ છે તે જે સોસાયટીઓ છે તેને અસર થઈ શકે છે। અને મેં કીધું પ્રમાણે કે વડસર ગામ જે છે, આજુબાજુ કોટેશ્વર છે, તલસટ ગામ છે, કલાલી ગામ છે, જાંબુઆ ગામ છે, જે આસપાસના ગામો છે, ગાંગરેટિયા છે, આ જે તમામ વિસ્તારો છે તેમને ચોક્કસથી અસર થવાની છે, કારણ કે વિશ્વામિત્રી નદીનું સ્તર જે છે તે 20 ફૂટની ઉપર જેમ જવાનું ચાલુ થાય તેમ તેમ આ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે। અત્યારે 22 ફૂટે જયારે સપાટી પહોંચી છે ત્યારે મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે પહોંચી ગયા છે। ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં વરસાદી વિરામ લીધો છે એટલે હાશકારો છે, પરંતુ ઉપરવાસમાં સતત વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે તંત્ર અને લોકો બંનેની ચિંતામાં વધારો થયો છે। સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો હાલમાં હજી પણ જે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને તે પરિસ્થિતિને લઈને હાલમાં પ્રશાસન સતર્ક જોવા મળી રહ્યું છે। વડોદરા પર ફરી વરસી છે આકાશી આફત। વરસાદનું જોર એવું રહ્યું કે વડોદરાના રસ્તા પાણીના હવાલે થઈ ગયા। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય, વાહનો પાણીમાં ગરકાવ થયા તો નવરાત્રીના આયોજકો ચિંતામાં ગરકાવ જોવા મળ્યા। વડોદરા પર ફરી વરસાદી તાંડવ। વડોદરામાં મેઘરાજાએ તોફાની તેવર બતાવ્યા અને શહેર પાણીના હવાલે થઈ ગયું। ધોધમાર વરસાદ ખાબકતા વડોદરાના રાજમાર્ગો પર ઢીચણસમા પાણી ભરાયા। કેટલાક વિસ્તારોમાં તો નદી જેવા દ્રશ્યો સામે આવ્યા। હવે તો વરસાદ આવે અને વડોદરા વાસીઓના શ્વાસ અદ્ધર થઈ જાય, કારણ કે વિશ્વામિત્રી નદીના જળસ્તરે મચાવેલું તાંડવ વડોદરા વાસીઓ હજી ભૂલ્યા નથી। વરસાદનો આ વખતનો રાઉન્ડ પણ જોરદાર પવનની સાથે તોફાની હતો। વરસાદ એટલી હદે ખાબક્યો કે વડોદરાના મોટા ભાગના રસ્તા પર પાણીનો પહેરો લાગી ગયો। ખાસ કરીને શહેરના રાવપુરા વિસ્તારને વરસાદે ધમરોડી નાખ્યું છે। ધોધમાર વરસાદના કારણે રાવપુરા વિસ્તારમાં જળબંબાકાર થયું છે। વાહન ચાલકો હેરાન થયા છે તો દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। સીધા દ્રશ્યો જે છે તે રાવપુરા વિસ્તારના બતાવવાનો પ્રયત્ન કરીશું। રાવપુરા વિસ્તાર જે છે તે 2 કલાકના વરસાદમાં જળબંબાકાર થઈ ગયું છે અને દુકાનો જે છે તે ટપોટપ બંધ કરીને જે વેપારીઓ છે તેઓ પોતપોતાના સહી સલામત સ્થળ પર પહોંચી ગયા છે। ઉલ્લેખનીય બાબત છે કે આ રાવપુરા વિસ્તારના ગાંડિયા બજાર, સુભાનપુરા, ચારદરવાજા વિસ્તાર સહિતના જે અલગ અલગ વિસ્તાર છે જ્યાં વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે અને ફરી વખત જે સિટી વિસ્તાર છે ત્યાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ જે છે। ફૂલબાગ, જકાતનાકા, માંજલપુર જેવા આંબેડકર સર્કલ, પાણીની ટાંકી વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।
વરસાદની આક્રમક બેટિંગથી રાવપુરા, દાંડિયા બજાર, આજવા રોડ સહિતના વિસ્તારો પણ ન બચી શક્યા. માત્ર વડોદરા શહેર જ નહીં પરંતુ ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું. વડોદરા શહેરમાં તોફાની વરસાદની શરૂઆત થાય અને વડોદરા શહેરના નાગરિકોને માત્ર એક જ સવાલ સતાવે કે વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે તે કેટલે ફૂટ પહોંચી. ત્યારે અમે જે ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો જે ઘરે બેસીને સમાચાર અત્યારે જોઈ રહ્યા છે અને ખાસ કરીને વડોદરા શહેરના નાગરિક છે તેમને આ દ્રશ્યો જે છે તે બતાવવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં છેલ્લા 2 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને વડોદરા જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ અવિરત વરસાદ છે, જેની સીધી અસર જે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે તેના પર જોવા મળી રહી છે. વિશ્વામિત્રી નદી જે છે તે ગાંડીતુર બની હોય તેવા પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે આજવા સરોવરનું જે જળસ્તર છે એ 212ની ઉપર પહોંચી ગયું છે. એટલે તેમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવું જે છે તે અનિવાર્ય બન્યું છે અને એના કારણે જ વિશ્વામિત્રી નદીમાં જે નવા નીર છે તેની આવક થવાની છે. ઉલ્લેખનીય બાબત છે કે અત્યારે તમે જે પાણી જોઈ રહ્યા છો તે ઉપરવાસમાં જે વરસાદ છે તેનું પાણી જે છે વિશ્વામિત્રી નદીમાંથી વહી રહ્યું છે. સતત 4 દિવસથી વડોદરામાં વરસાદી માહોલ છે. જોતા જોતા ચોમાસાએ જાણે કે જમાવટ કરવાનો મૂડ બનાવી જ લીધો છે. વડોદરામાં વરસાદના આ દ્રશ્યો જુઓ. ભારે વરસાદ ખાબકતા અહીંયા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વડોદરા રેલવે સ્ટેશનથી અલકાપુરી વિસ્તારને જોડતું ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા સાવચેતીના ભાગરૂપે તેને બંધ કરવામાં આવ્યું છે. બપોર બાદ વરસાદનું જોર વધતા વડોદરાના રસ્તા પાણી થઈ ગયા અને જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા. બપોર બાદ મેઘરાજાએ એવા તો ગિયર બદલ્યા છે કે વડોદરાની સ્થિતિ બગડી ચૂકી છે. વડોદરાના નવા બજાર વિસ્તારથી જળ ભરાવાના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને એ જ પ્રમાણે મેઘરાજાએ તાબડતોડ બેટિંગ કરી છે. આકાશમાંથી અનરાધાર વરસાદ ખાબકતા નવા બજાર વિસ્તારની જમીન ગાયબ થઈ ગઈ અને પાણીનું સામ્રાજ્ય છવાયું. વરસાદ બાદ અલકાપુરી ગરનાળામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ગરનાળામાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે અવરજવર કરતા લોકો અટવાયા છે. વડોદરામાં ધોધમાર વરસાદ ખાબકતા ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. ગરબા આયોજકોની મહેનત ઉપર આકાશી આફતે પાણી ફેરવી નાખ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. કુદરત જાણે નારાજ હોય તેમ વરસાદે પાણી કરી નાખ્યું છે. ગરબા ગ્રાઉન્ડ ઉપર પાણી અને કીચડનું સામ્રાજ્ય પથરાયું. આ દ્રશ્યો નવલખી મેદાન VNF ગરબા ગ્રાઉન્ડના છે. વરસાદે અહીંયા કેવી દુર્દશા કરી છે તેના આ દ્રશ્યો સામે આવ્યા છે. આ વર્ષે મેઘરાજા જે છે તે મોટા ગરબા આયોજકોથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે અને કુદરત જાણે ગરબા આયોજકોથી ખફા થઈ હોય તેમ જે મેઘરાજા જે છે તે પોતાનો કહેર જે છે તે વરસાવી રહ્યા છે. અત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ કે જે નવલખી મેદાન ખાતે ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યાંના દ્રશ્યો છે અને ગ્રાઉન્ડની કેવા પ્રકારની દુર્દશા છે તે જોઈ શકાય છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારથી ગરબા આયોજકોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે ત્યારથી જ જે મેઘરાજા જે છે તે નારાજ થયા છે અને કોપાયમાન થયા હોય તેમ રોજે રોજ જે છે તે વરસાદી માહોલ બનતો હોય છે અને જે આયોજકોની મહેનત છે તેના પર પાણી જે છે તે ફરી વળતું હોય છે. વડોદરા શહેરની વાત કરીએ તો વહેલી સવારથી વરસાદી માહોલ હતો અને બપોર બાદ જે ભારે વરસાદ પડ્યો છે એ ભારે વરસાદને કારણે વડોદરા શહેરના રાજમાર્ગો તો પાણી થયા જ છે, પરંતુ જે ગરબા ગ્રાઉન્ડ છે તે ગરબા ગ્રાઉન્ડની પણ દુર્દશા જે છે તે જોઈ શકાય છે. ગઈ વખતે ધોધમાર વરસાદે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જી હતી અને કેટલાય વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. જેથી આ વખતે આવી સ્થિતિનો સામનો ન કરવો પડે તેના માટે વડોદરાવાસીઓએ પોતાના વાહનો બ્રિજ ઉપર પાર્ક કરી દીધા છે. લોકોએ આ વખતે પોતાના વાહનોને બચાવવા પુલ પર અત્યારથી જ પાર્ક કરી દીધા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા. વરસાદ વધતા બ્રિજ ઉપર વાહનોનો ખડકલો થઈ ગયો. આ તરફ રણમુક્તેશ્વર મંદિર પાસેનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. પ્રતાપનગર વિસ્તારની વિહારકુંજ સોસાયટીમાં પાણી ભરાયા. સયાજીગંજના વિસ્તારોમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાયા. દત્તનગરમાં ઘૂંટણસમા પાણી વચ્ચેથી બાળકને તરાપા મારફતે લઈ જવામાં આવ્યું. પ્રભાત 4 રસ્તાથી લઈને ઇન્દ્રપુરી MGVCL સબસ્ટેશન રોડ નજીક મકાનોમાં પાણી ભરાયા. રોડ નજીકના સોસાયટી વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા. આ તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. યાત્રાધામ અંબાજીમાં તો એવો વરસાદ ખાબક્યો કે રસ્તા પર સૈલાબ જેવા દ્રશ્યો સર્જાયા.
વરસાદના અંતિમ રાઉન્ડમાં મેઘરાજા ટોપ ગિયરમાં બેટિંગ કરતા દેખાયા. ઉત્તર ગુજરાતમાં પણ તોફાની મેઘ સવારી આવી પહોંચી. વીજળીના કડાકા ભડાકા સાથે યાત્રાધામ અંબાજીને ધોધમાર વરસાદે ધમરોળ્યું. બપોર બાદ વરસાદનું જોર વધ્યું અને પવનના સુસવાટા સાથે ધોધમાર ખાબક્યો. ભારે વરસાદના કારણે અંબાજીના રસ્તાઓ પાણી થયા. વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારતા અંબાજીના માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વહેલી સવારથી જ અંબાજીમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. લગભગ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ પડતા અંબાજીમાં ઠંડક પ્રસરી ગઈ. મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અંબાજી પંથકના અંદર બપોર બાદ એકાએક ભારે વરસાદની શરૂઆત થઈ છે અને આ વરસાદના કારણે આપણે બતાવવા માંગીશ કે અંબાજીનો આ મુખ્ય હાઈવે માર્ગ છે. આ મુખ્ય માર્ગ છે જેની અંદર જો અનેક વાહનો છે ખોટવાયેલા નજરે પડી રહ્યા છે અને રોડ જે હાઈવે માર્ગ છે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. આ તરફ રાજ્યના મિની ચેરાપુંજી સમાન અમરેલી જિલ્લામાં કેટલાય દિવસોથી મેઘાવી માહોલ છે. અમરેલીના ખાંભા, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ખાંભા શહેરમાં વરસાદથી શેરીઓમાં વરસાદી પાણીના વહેણ વહેતા થયા. નાનુડી, ઉમરિયા, પીપળવા, દાઢિયાળી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. ખાંભા શહેરના મિતિયાળા રોડ ઉપર વરસાદી પાણી ભરાયા. જોકે આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. રાજુલામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું. ડુંગરપડા, સાજણવાવ, માંડલ, કુંભારિયા, રાજપરડા સહિતના ગામોમાં વરસાદી માહોલ રહ્યો. તો આ તરફ બાબરામાં પણ બરાબરનો વરસાદી માહોલ જામ્યો. ચરખા, ઊંટવડ, ખાખરિયા તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદના પગલે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી બોટાદના ભીમડાદ ડેમ ઓવરફ્લો થવાના આરે છે. ડેમની જળ સપાટી વધતા ભીમડાદ ગામમાં પરંપરાગત રીતે ઢોલ વગાડી લોકોને સતર્ક કરવામાં આવ્યા. ગામમાં ઢોલ વગાડીને લોકોને ડેમ નજીક અને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ. કોઈ ગામ લોકો નદીના પટમાં જશે તો ગુનો ગણાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. તો આ તરફ ભાવનગરમાં સાર્વત્રિક વરસાદના કારણે ભાલ પંથકમાં ઘેલો નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને જેના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘેલો નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘેલો નદીમાં પાણી આવી જતા ભાલ પંથકમાં આવેલા આણંદપર પાસેથી દેવળિયા, પાડિયાદ, રાજપરા ગામ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ હોય અને ગીરમાં વરસાદ ન પડે એવું તો કેવી રીતે બને? ગીર જંગલ અને ગીર ગરડામાં ભારે વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો. કોડીનારના ગ્રામ્યમાં પણ ભારે વરસાદથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. નવરાત્રી દરમિયાન વરસાદની ચર્ચા વચ્ચે સુરતમાં અનોખા દ્રશ્યો સામે આવ્યા. નવલા નોરતાને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. નવરાત્રીમાં વરસાદની આગાહીના વચ્ચે સુરતીઓએ વરસાદમાં ગરબે ઝૂમવાની તૈયારી બતાવી. પ્રી નવરાત્રીના ટ્રેન્ડની વચ્ચે વિલન બનેલા મેઘા સામે સુરતીઓ અડગ છે. પ્રી નવરાત્રીના આયોજનની વચ્ચે વરસાદ વરસ્યો છતાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમતા દેખાયા. વરસતા વરસાદની વચ્ચે ટ્રેડિશનલ પહેરવેશમાં લોકો ગરબે ઘૂમ્યા. સાંજ પડતા અરવલ્લીના ભિલોડામાં મેઘ સવારી આવી પહોંચી. ભિલોડા, લીલશા, ખલવાડ, માંકરોડ, ભવનાથમાં મુશળધાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે ભિલોડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તો આ તરફ પાછોતરા વરસાદથી ખેતીને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. નડિયાદ, માતર, વસો, ખેડા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ આક્રમક અંદાજમાં આંટો માર્યો. નડિયાદ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. વધુ વરસાદથી ડાંગર અને શાકભાજીના પાકને નુકસાન થાય તેવો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે. એક તરફ નવરાત્રી નજીક છે તો બીજી તરફ ફરી ચોમાસું જામ્યું છે. આ સ્થિતિમાં ખેલૈયાઓના મનમાં સવાલ છે કે શું આ વખતે નવરાત્રીમાં વરસાદ ખાબકશે? જો વરસાદ આવશે તો કેટલા દિવસ આવશે અને ક્યાં આવશે એ પણ સૌથી વધારે મહત્વની વાત છે. આ તમામ જવાબ માટે જુઓ આ અહેવાલ. નવરાત્રીમાં વરસાદ અંગે મોટી આગાહી. આ વખતની નવરાત્રી વરસાદવાળી હશે. શું ખેલૈયાઓને રેનકોટની સાથે ગરબા ગાવા પડશે કે પછી નવરાત્રીમાં મેઘરાજાની હશે ગેરહાજરી? નવરાત્રી નજીક છે ત્યારે બધાને જ જાણવામાં રસ છે કે આ વખતની નવરાત્રીમાં વરસાદ ગરબાની મજા બગાડશે કે નહીં. ખેલૈયાઓ અવઢવમાં છે કે ચણિયાચોળી પર ક્યાંક રેનકોટ ન પહેરવો પડે.
નવરાત્રી દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહેશે એ અંગે હવામાન નિષ્ણાત નંબરલાલ પટેલે મોટી આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગે પણ નોરતામાં વરસાદ કેવો રહેશે એની જાણકારી આપી. નવરાત્રિની શરૂઆતમાં હાથીઓ ગાજવી સાથે કોઈ ભાગમાં છાંટા કે વરસાદ થઈ શકે છે, પરંતુ ચિત્રા નક્ષત્રમાં અને હસ્ત નક્ષત્રની સંધિકાળમાં લગભગ તારીખ 10 થી 12 राज्य घना भागों में વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. अभी अगर जो सिनेरियो है उसके हिसाब से जो है रेनफॉल जो है बहुत कम जो है देखने को मिलेगा हमें नवरात्रों में. हाँ, कुछ जगहों में साउथ गुजरात में जो है रेनफॉल छिटपुट रेनफॉल हो सकता है. अदरवाइज सौराष्ट्र और नॉर्थ गुजरात में मुख्य तौर पे जो है रेनफॉल बहुत कम रहेगा. સાંભળ્યું તમે? એક તરફ અંબાલાલ અને બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન કેટલાક વિસ્તારોમાં જ વરસાદની શક્યતા છે, એટલે કે ખેલૈયાઓ તમે જરા પણ ચિંતા ન કરશો. વધુ એક મહત્વના સમાચાર. વડોદરાથી વિશ્વામિત્રીની સપાટીમાં સતત વધારો. 22 ફૂટે પહોંચી વિશ્વામિત્રીની સપાટી વધતા કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. અનેક વિસ્તારો હવે તેની ચપેટમાં આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાઈવે ઉપર પણ પાણી જોવા મળી રહ્યું છે. વડોદરાથી સમાચાર. મોટાભાગના વિસ્તારો સંપર્ક વિહોણા થતા જોવા મળી રહ્યા છે, કારણ કે જેમ જેમ સપાટી વધી રહી છે તેમ પાણી વધી રહ્યા છે. રેસિડેન્સીની અંદર પાણી ઘૂસી ગયા છે. વડોદરામાં ભારે વરસાદથી હાલોલ વડોદરા હાઈવે પર પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ભરાતા વાહનોનો ખડકલો થઈ ગયો છે. દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો, ટ્રાફિક જામ થઈ ગયો છે. એક બાદ એક તમામ વાહનો જોવા મળી રહ્યા છે, કારણ કે પાણી ભરાઈ ગયું છે. એક વાહન બંધ થાય છે, પાછળથી બીજું વાહન કે જે બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો તે પાછળ અટવાઈ જાય છે અને તેના કારણે વાહનો બંધ થઈ રહ્યા છે. અને એક બાદ એક તમામ વાહનો ભેગા થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે. વડોદરાની અંદર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વિશ્વામિત્રીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જે સ્તર છે તે વધી રહ્યા છે. 22 ફૂટે પહોંચી ગઈ છે વિશ્વામિત્રીની સપાટી વધતા કોટેશ્વર ગામ આખું સંપર્ક વિહોણું થઈ ગયું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી લઈશું. હાર્દિક, શું છે હાલમાં પરિસ્થિતિ વડોદરાની? ભલે વરસાદ બંધ થયો છે, પરંતુ સંકટ હજી ટળ્યું નથી. બિલકુલ થી સિદ્ધાર્થ, વડોદરા શહેરમાં ભલે વરસાદ બંધ થયો હોય, પરંતુ જે ઉપરવાસમાં વરસાદ છે તે સતત વરસી રહ્યો છે. એના કારણે જ વિશ્વામિત્રી નદી છે તેનું જે જળસ્તર છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે જે ધોધમાર વરસાદ પડ્યો છે તેના સંદર્ભમાં વાત કરીએ તો પ્રતાપનગર વિસ્તારમાં આવેલી જે રણમુક્તેશ્વર સોસાયટી છે, વિહારકુંજ સોસાયટી છે, ત્યાં વરસાદી પાણી ભરાયા હતા. બીજી વાત કરીએ તો દત્તનગર જે પ્રતાપનગર પાસે આવેલું છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા હતા. એ હદે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા કે સોસાયટીઓમાં જે રસ્તાઓ હોય છે તે તરાપા ફરતા થઈ ગયા હતા અને તરાપાની મદદથી જ નાગરિકોએ એકબીજાને જે રેસ્ક્યુ કરીને મદદ જે છે તે કરી હતી. સયાજીગંજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. બીજી વાત કરવામાં આવે તો પ્રભાત 4 રસ્તાથી લઈ ઇન્દ્રપુરી MGVSLના સબ સ્ટેશન પાસેથી પસાર થતો જે રિંગ રોડ છે એ રિંગ રોડની આસપાસની જેટલી પણ સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સોસાયટીની વાત કરીએ તો રણછોડ પાર્ક સોસાયટી, ઇન્દ્રપુરી સોસાયટી, MGVSL સબ સ્ટેશન, વાઘોડિયા રોડ જે છે ત્યાં વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા હતા. અત્યારે વાત કરવામાં આવે તો કારેલીબાગ જલારામ નગર છે ત્યાં પણ વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અને તમે દર્શકોને કીધું પ્રમાણે કે જે વડસર વિસ્તાર છે ત્યાં સુધી વરસાદી પાણી જે છે વિશ્વામિત્રીના પાણી છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે. કાસરિયાંશી સમૃદ્ધિ એપાર્ટમેન્ટની આસપાસ જે છે અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. બીજી વાત કરીએ તો મુજમવડા સહિતનો જે આસપાસનો વિસ્તાર છે, કલાલી ગામ છે, ત્યાં પણ ફાયર બ્રિગેડની ટીમો પહોંચી છે અને નાગરિકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડનો પ્રયત્ન એવો છે કે જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેમને તાત્કાલિક ધોરણે અત્યારે સ્થળ પરથી ખસેડી લેવામાં આવે અને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવે, કારણ કે મધરાત્રે જો વિશ્વામિત્રીનું સ્તર આ જ રીતે વધતું ગયું તો રાત્રે ઊંઘમાં જે લોકો ઊંઘતા હશે તે લોકોની જે મુશ્કેલી છે તેમાંથી ચોક્કસથી વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય બાબત છે, તંત્ર પણ જે છે તે સાબદું થયું છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પરથી જે CCTV કેમેરાઓ છે તેના પરથી વડોદરા શહેરના જે રાજમાર્ગો છે, વિશ્વામિત્રીની સ્થિતિ છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જે જરૂરિયાત જણાતી હોય ત્યાં મદદ પણ પહોંચાડવામાં આવી રહી છે. ફાયરની ટીમો જે છે અત્યારે સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવી છે. સિદ્ધાર્થ, દીક્ષિત, મહત્વની વાત એ પણ છે કે અહીંયા આગળ પરિસ્થિતિ એ થઈ ચૂકી છે કે કેટલાક લોકો અથવા તો મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થશે, કારણ કે પાણીની સાથે સાથે વધુ એક જોખમ આવશે મગરનું પણ. બિલકુલથી વડોદરા શહેરમાં જ્યારથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારથી ફરી એક વખત મગરની જે છે લટારના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ગઈકાલની જ વાત કરીએ તો લાલબાગ બ્રિજ કે જે ટ્રાફિકથી ધમધમતો હોય છે એ બ્રિજની નીચે જે મુખ્ય માર્ગ છે ત્યાં મગર જે છે તે લટાર મારતો નજરે ચડ્યો હતો. જો કે વડોદરા વાસીઓ મગર વચ્ચે રહેવા માટે ટેવાયેલા છે એટલે જે વાહન ચાલકો છે તેમને પોતપોતાના વાહનો જે છે તે થંભાવી દીધા હતા અને ત્યારબાદ જીવદયા પ્રેમી સંસ્થા છે તેમના દ્વારા મગરનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં મગરોની લટાર જોવા મળી રહી છે
જોઈએ તો જે ગ્રામ્ય વિસ્તાર છે તે અજગરો જે છે તે ખેડૂતોને અને સ્થાનિક લોકોને પરેશાન કરી રહ્યા છે. જી આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક. તો જે પરિસ્થિતિની હાલમાં જોવા મળી રહી છે, 22 ફૂટે છે વિશ્વામિત્રી નદી. વધુ એક મહત્વના સમાચાર આ વડોદરાના દ્રશ્યોથી આપ જોઈ રહ્યા છો. હાલોલ વડોદરા હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાનીમાં છે, કારણ કે પાણી ભરાઈ જવાને કારણે અનેક લોકોના વાહનો પણ બંધ થતા નજરે પડી રહ્યા છે. હાલોલ વડોદરા હાઈવે પરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જૂનાગઢથી સમાચાર. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ભવનાથ વિસ્તારમાં ભરાયા પાણી, લોકોને ભવનાથ તરફ ન જવા કલેક્ટરની અપીલ. મહત્વની ને મોટી જાણકારી. ફરી એક વખત થોડા જ સમયની અંદર ભારે વરસાદ જૂનાગઢમાં પડી ગયો છે. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે અને ગાજવીજ સાથે ભારે વરસાદ થયા હોવાની જાણકારી છે. ધોધમાર વરસાદ થતા ભવનાથ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને લોકોને પણ ભવનાથ તરફ ન જવા કલેક્ટર તરફથી અપીલ કરવામાં આવી છે. જૂનાગઢમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ. જૂનાગઢમાં 3 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે. વિસાવદરમાં 4 ઇંચ વરસાદ, ભેસાણમાં ખાબક્યો છે 1.5 ઇંચ વરસાદ. તો ગિરનાર પર ફરી એક વખત પરિસ્થિતિ કાબુની બહાર જતી જોવા મળી રહી છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં પૂર આવી ગયું છે. જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદ, કાળવા નદીમાં પૂર આવ્યું છે. દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે, જાણે તોફાન વાવાઝોડું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું. અતુલ, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર જૂનાગઢની? જી સિદ્ધાર્થ, આપને ચોક્કસ હતું કે આજે બપોર બાદ વરસાદ જે છે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી અને જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાલ જે આપને જે દ્રશ્યો બતાવ્યું છે જૂનાગઢ શહેરના છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા હાલ જે કાળવા નદી છે તેમાં પહેલી વખત આટલું પૂર આવ્યું છે, જાણે અષાઢી માહોલ ભાદરવામાં સર્જાયો છે. બીજી તરફ જોવા જાય તો 6 થી 8 ની અંદર જો વરસાદ જોવા જાય તો સૌથી વધુ વરસાદ વિસાવદરમાં પડ્યો છે, ત્યાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્યની અંદર 3 ઇંચ જેટલો પડ્યો છે અને ભેસાણમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હાલ ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ભવનાથ વિસ્તાર પણ પાણી થઈ ગયો છે અને ભારતીય આશ્રમ નજીકથી જે રસ્તો છે ભારતીય આશ્રમ છે તેમાં પણ કમરસમાં પાણી ભરાયા હતા અને જે શહેર જે પ્રવેશ દ્વાર આગળ મંદિર છે ત્યાં પણ પાણી ભરાયા હતા. હાલ વરસાદે વરામ લીધો છે, પણ એક સાથે 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી જતા. તો હાલમાં જે રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે. આભાર અતુલ સમગ્ર માહિતી બદલ. 2 કલાકની અંદર 3 ઇંચ વરસાદ, કાળવા નદીમાં પહેલી વખત એટલું પાણી જોવા મળી રહ્યું છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.